તો ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોની આગામી બોર્ડની પરીક્ષામાં જે લહિયાની જરૂર પડે તે માટે મંજૂરી માટેનો કેમ્પ જૂનાગઢ ખાતે યોજાયો હતો। શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ બાળકોને કે જેઓને બોર્ડની પરીક્ષામાં પોતાની રીતે લખી શકતા નથી અને તેમને સહાયક તરીકે એક લહિયાની સુવિધા આપવામાં આવે છે, જેની મદદથી દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બોલતા જાય છે અને લહિયો તે મુજબ લખાણ ઉત્તરવહીમાં લખે તે માટે સરકારશ્રી દ્વારા એક સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના માટે દિવ્યાંગ વ્યક્તિની દિવ્યાંગતા તેમજ લહિયાની નિયમ અનુસાર મંજૂરી મળી રહે તે માટે છેલ્લા શિક્ષણ અધિકારી જે લતાબેન ઉપાધ્યાયની જે માર્ગદર્શન હેઠળ જૂનાગઢમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેમ્પમાં દિવ્યાંગોને કોઈ પણ જાતની તકલીફ વગર યોગ્ય મંજૂરી મળી જાય તે માટેની કામગીરી વિપુલભાઈ ગુચલાએ જે બખૂબી નિભાવી હતી અને જેના કારણે દિવ્યાંગોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા નથી। એક જ જગ્યાએ દરેક સુવિધા ઉપલબ્ધ થઈ જાય એ માટે આ કેમ્પનો મુખ્ય હેતુ હતો।